લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરાવ મોટરસાયકલ સાથે બે ઇસમોને ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મહુવા બસ સ્ટેન્ડ પાસે બે ઇસમો શંકાસ્પદ મોટરસાયકલ સાથે ઊભા છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ શંકાસ્પદ મોટરસાયકલ સાથે ઊભેલા મુસ્તુફાભાઈ રફીકભાઈ સેલોટ અને પરસોત્તમભાઈ ભીખાભાઈ થાપાને પૂછપરછ કરતા આ મોટરસાયકલ મુસ્તુફાભાઈ થોડા દિવસ પહેલા સુરતથી ચોરી કરી લાવ્યા હોય અને પરસોત્તમભાઈ થાપાને વેચાણ કરવા માટે આપ્યું હોવાની કબૂલાત આપતા બંને ઇસમોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।